ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુગરા ગામે શાળાને ગ્રામજનોએ કરી 8 દિવસથી તાળાબંધી। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવારા ગામે ગ્રામજનોએ શાળાને 8 દિવસથી તાળાબંધી કરતા શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા આશરે 120 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ અધ્ધરતાલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં આવેલી જૂની શાળાની જગ્યા પર આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી આપવામાં આવતા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેના વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી। ગ્રામજનોનો મુખ્ય વાંધો એ છે કે નવી શાળા ગામથી આશરે 2 કિલોમીટર દૂર આવેલી છે। આ રસ્તામાં જંગલી જાનવરોનો ભય રહેલો છે અને પાણીનું વહેણ પણ આવેલું હોવાથી વિદ્યાર્થીઓને સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે। એક તરફ રાજ્યભરમાં પ્રવેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવાઈ રહી છે અને બાળકોને શાળાએ આવકારવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ લુવારા ગામે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે। ગ્રામજનોની માંગણી છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને શાળા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવામાં આવે અથવા વર્તમાન પરિસ્થિતિનો કોઈ હલ કાઢવામાં આવે। આ અંગે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન મળતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ તાળાબંધી ક્યાં સુધી ચાલશે અને વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। મકવાણા હરદેવ બાબુભાઈ, પ્રશ્ન અમારો એવો છે કે ભાઈ અમારે લુવારા ગામમાં 2 સ્કૂલો હતી, એમાંથી એક સ્કૂલ જર્જરિત કરીને પાડી દેવામાં આવી છે, એક સ્કૂલ અહીંયા છે। તો એ સ્કૂલની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે તે અહીંયા નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે। તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે। અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે 1-1.5 કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારે રસ્તામાં પાણી અને જનાવરની બીક રહે છે। પરમાર ગોવિંદ હીરાભાઈ, જે જૂની સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે, જોકે કોઈ એનો ઠરાવ નથી કે કાંઈ નથી, પણ છતાંય બનાવવામાં આવે છે, ખબર નહીં કેમ। પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્જરિતમાં છે, તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં, જ્યારે આવશે ઉપરથી ત્યારે। પણ અત્યારે જે નવા ઓરડા 6 આવ્યા છે એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને એવી અમારી માંગણી છે। ખાવજ આવે છે, એરુ પડકા જે છેલ્લે લાસ્ટમાં છે, એટલે ખેતરની જમીન છે છેલ્લે, એટલે એરુ પડકા વીસી કુસી બધું નીકળે, છોકરાઓને થોડુંક ભય રહે અને ખાવા જેવી ત્રાસ છે। રસ્તામાં પાણી આપણે કડકડ સુધી છાતી સુધી આવે છે, એટલે આપણે 1000-1500 વીઘા જેવી જમીન છે, બધું પાણી ગામ વસાળેથી નીકળે છે।